હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે સમજ્યા હતા પ્રકરણ નંબર 7 સંકલન વિશે અને એમાં જોયું હતું સ્વાધ્યાય 7.2 અને દાખલા નંબર 8 સુધી. આજે આપણે ચર્ચા કરીશું સ્વાધ્યાય 7.2 સ્વાધ્યાય 7.2 એનો દાખલા નંબર છે 9. ઓકે, તો દાખલા નંબર 9 ની અંદર આપેલું છે 4x + 2 √x² + x + 1 I = સંકલનની અંદર લઈએ 4x + 2 વર્ગમૂળની અંદર x² + x + 1 dx. તો તમને ખ્યાલ હોય તો સ્વાધ્યાય 7.2 જે છે એ આપણી આદેશની રીત પર ડિપેન્ડન્ટ છે. તો આદેશની રીતની અંદર આપણે એવું કરતા હતા કે સંકલનની અંદર કોઈ એક એવું પદ કે જેને આપણે t સાથે t સપોઝ કરીએ અથવા તો t નો આદેશ લઈએ અને એના આધારે જ્યારે વિકલન કરશું તો એ વિકલન સંકલનમાં જો જોવા મળે તો એ પ્રમાણે એનું ગણતરી કરી શકાય છે. તો કેવી રીતે થશે? તો દાખલા તરીકે x² + x છે, x² + x છે, તો વિચારો કે x² નું જ્યારે હું વિકલન કરું તો શું થાય? 2x છે અને x નું વિકલન શું થાય? 1. તો આખું વિકલન જોઈએ તો x² + 1 થાય, સોરી 2x + 1 થશે. તો 2x + 1 થાય તો એની જગ્યાએ અહીંયા કોઈ એવું પદ બનશે કે જે 2x + 1 તૈયાર થાય. તો એવું થશે કેવી રીતે? તો જ્યારે કૌંસની અંદરથી હું 2 કોમન લઉં તો શું થશે? 2x + 1 * x² + x + 1 dx. બરાબર સમજો. હવે શું કરીશું? x² + x + 1 એની જગ્યાએ t આદેશ લઈએ તો હવે x² + x + 1 બરાબર t નો આદેશ લેતા બરાબર. તો જ્યારે t આદેશ લેશું અને પછી વિકલન કરશું તો શું થશે? 2x dx/dt + 1 = 2x dx/dt. 2x હશે અને પછી x નું વિકલન શું થશે? 1 થશે અને x નું જે dx/dt થશે એટલે x નું a ની સાપેક્ષે વિકલન શું થશે? dx/dt શું લખાશે? t નું વિકલન 1 થશે. બરાબર. એટલે અહીંયા શું થશે? 2x + 1 અર્થ થશે 2x + 1 dx/dt. ઓકે, તો હવે જો 2x + 1 છે, x નું શું થશે? 2x અને x નું શું થશે? 1 અને x નું જે બાકી છે એનું શું થશે? dx/dt. તો 2x + 1 dx શું થશે? dt. ઓકે, તો આની જગ્યાએ આપણે શું લખી શકીએ? dt પદ લખી શકીએ છીએ. કેવી રીતે? તો અહીં જોઈ શકો છો કે 2x + 1 dx તૈયાર છે. તો 2x + 1 dx તૈયાર હોય તો એની જગ્યાએ શું લખાય? dt લખાશે. બરાબર. તો આપણે લખીએ સંકલનની અંદર બે પાર લઈશું કારણ કે અચળ પદ છે એટલે બે પાર આવી જશે. આવું લખીશું વર્ગમૂળમાં x² + x + 1 2x + 1 dx. ક્લિયર? જેના કારણે આપણને ખબર પડે કે આટલું જે પદ છે એ પદની જગ્યાએ શું લખવાનું છે? dt. ઓકે, તો 2 સંકલનની અંદર x² + 1 x + 1 એની જગ્યાએ શું ધારેલું છે? t. તેની જગ્યાએ આપણે લખી નાખીએ કે t⁻² dt થશે. એટલે આની જગ્યાએ શું આવશે? dt. હવે આપણને ખ્યાલ છે કે x ની n ઘાતનું સંકલન શું થાય? તો x ની n ઘાતનું સંકલન થશે x⁴n + 1 છેદમાં n + 1. એટલે આપણે લખીએ કે 2t⁻² + 1 અહીંયા થશે 1/2 + 1 + c. તો આની અંદર જે t નો જવાબ આવશે તો 2t બે કેટલા છે? 3/2 છેદમાં 3/2 + c થશે. હવે સમજીએ આગળ કે 2 ઉપર જશે તો 2 કેટલા થશે? 4/3. t ની કિંમત કેટલી? તો t ની કિંમત છે x² + x + 1. અહીંયા લખાશે x² + x + 1 3/2 + c. તો આપણો જે જવાબ આવશે આપણા સંકલનનો એ આપણને મળશે. ઓકે, તો દાખલા નંબર 9 છે એનું સોલ્યુશન આ રીતે કરવાનું છે. હવે રેડી. હવે જોઈએ દાખલા નંબર 10. I = વર્ગમૂળની ઇન્ટિગ્રેશન એટલે કે સંકલનની અંદર x
माइनस अंडर रूट एक्स इंटू dx। तो संकलन में तो ऑप्शन खाली x माइनस अंडर रूट एक्स इंटू dx बराबर આપણને ખ્યાલ હોય કે 1 upon अंडर रूट x એક કોનું વિકલન થશે કે अंडर रूट x નું વિકલન શું થાય 1 upon 2 अंडर रूट x अंडर रूट x ન થતું પણ 1 upon 2 अंडर रूट x પણ અહીંયા શું આપું છે 1 upon अंडर रूट x तो 1 upon अंडर रूट x બનતું હોય એવું ફોર્મ કેવી રીતે બનશે તો જો કે 1 upon આપણને ની અંદર વિચારો अंडर रूट x કોમન લો તો अंडर रूट x માઈનસ થશે 1 into dx। હવે શું કરીશું अंडर रूट x माइनस 1 बराबर t आदेश લઈએ હવે अंडर रूट x माइनस 1 बराबर t आदेश लेता बराबर समझो कि 1 upon अंडर रूट x into अंडर रूट x माइनस 1 dx ની અંદર अंडर रूट x જે माइनस 1 છે એની જગ્યાએ શું લેશું t આદેશ લેશું। હવે એ પ્રમાણે જઈએ તો આનું વિકલન કરતા જઈએ 1 upon 2 अंडर रूट x x નું dx by dt is equal to શું થશે 1 થશે તો 1 upon under root x dx is equal to શું લખાય 2 into dt લખાશે। હવે તમે આ પદ ઉપર જોઈ લો કે 1 upon under root x dx એની જગ્યાએ શું લખાય 2 into dt અને under root x minus 1 છે એની જગ્યાએ શું લખાય t લખાશે બરાબર। એટલે સંકલનની અંદર આવું લખાશે 1 upon under root x minus 1 into 1 upon under root x into dx। થોડું પદને સરખું ગોઠવી દઈએ તો 1 upon 1 by t into શું થશે 2 into dt થશે ક્લિયર। હવે 2 જે અચળ પદ છે એ સંકલનની બહાર લઈ લઈએ તો શું લખાશે is equal to 2 બહાર આવી જશે 1 by t into dt 1 by t into dt ક્લિયર। તો તમને ખ્યાલ છે કે 1 by t નું સંકલન શું થાય log t તો 2 log માનકમાં t plus c ઓકે। હવે t ની કિંમત આપણે અંદર મૂકી દઈએ હવે t બરાબર શું મૂકીશું under root x minus 1 મૂકતા શું લખાશે 2 log માનકમાં under root x minus 1 plus c તો આ રીતે તમારો જવાબ ક્લિયર થઈ જશે ઓકે। તો દાખલા નંબર 10 જે છે એ 10 નું સોલ્યુશન આ રીતે કરવાનું છે તમે રાઈટ ડાઉન કરી નાખો। હવે ચર્ચા કરીએ સ્વાધ્યાય 7.2 દાખલા નંબર 11 तो I is equal to संकलन में आपने से x छेदमा अंडर रूट x प्लस 4 into dx એટલે આદેશની રીતની અંદર તમે સમજાય છો કે કોઈ પણ કૌંસવાળું પદ અથવા તો વર્ગમૂળની અંદર કોઈ પદ આપેલું હોય તો એની જગ્યાએ જો t આદેશ લઈએ તો એ દાખલાની ગણતરી એકદમ સરળ થઈ જાય છે બરાબર। તો અહીંયા આપણે એવું લખીએ કે ધારો કે તો એવું લખીએ કે હવે x બરાબર x plus 4 is equal to t आदेश लेते અહીં એવું લખી નાખશું અહીં x plus 4 is equal to t આદેશ લેते તો x plus 4 નું જ્યારે વિકલન કરવું પડશે ત્યારે શું લખાશે dx by dt plus 0 is equal to 1 માટે dx by dt is equal to 1 માટે dx is equal to શું લખાશે dt ક્લિયર। dx બરાબર શું લખાશે dt। હવે તમે જોઈ શકશો અંદર કે અંડર રૂટ x 4 છે તો અંડર રૂટમાં શું હશે t જવાબ આવી જશે x 4 ની જગ્યાએ જો t રાખીએ તો હવે dx તો dx ની જગ્યાએ શું લખાશે dt અને હજુ પાછું એક x ની કિંમત બાકી રહે છે તો x ની કિંમત કેવી રીતે લાવશું તો આપણી પાસે x 4 જો t હોય તો x બરાબર શું લખી શકાય t 4 લખાય x બરાબર શું લખાય t 4 તો આ બધી જ કિંમતો એ આપણે સંકલનની અંદર મૂકી દઈએ તો શું થશે I is equal to સંકલનની અંદર x ની જગ્યાએ શું આવશે t 4 છેદમાં અંડર રૂટ શું આવશે t અંડર રૂટમાં t into dt ઓકે। હવે તમે સમજી શકશો કે અંડર રૂટ જો t છે એટલે શું લખાય t ની 1/2 ઘાત બરાબર। તો આપણે આવું લખીએ કે t
1 છેદમાં t ની 1/2 માઈનસ 4 t -1/2 into dt. ક્લિયર? t 1/2 ઉપર જશે તો શું થશે? -1/2 into dt. હવે સાદુરૂપ આપે તો શું થશે? સાદુરૂપ ની અંદર એવું લખાય કે સંકલનની અંદર t ની 1 -1/2 into dt. એ શું આવશે? dt આવશે. ક્લિયર? માઈનસ 4 તો એ લખીશું 4 સંકલનની અંદર t -1/2 into dt. ક્લિયર? હવે સાદુરૂપ આપે 2 આપે 1 કેટલા થશે? 1/2 થશે એટલે શું થશે? t -1/2 dt -4 t -1/2 into dt. ક્લિયર? હવે 1/2 નું સંકલન શું થશે? તો t -1/2 plus 1 1/2 plus 1 થશે માઈનસ -4 t -1/2 plus 1 -1/2 plus 1 plus c. ઓકે, હવે સાદુરૂપ આપે તો t ની 1/2 કેટલું 1/2 plus 1 કરે તો કેટલી ઘાત થશે? તો t ની 3/2 થશે. તો અહીંયા લખાશે t ની 3/2 અને એ શું થશે? 3/2 માઈનસ 4 અહીં શું થશે? 1/2 થશે તો t 1/2 છેદમાં 1/2 plus c થશે. ઓકે, હવે સાદુરૂપ આપે તો 2 ઉપર જશે તો શું થશે? 2 છેદમાં 3 t 3/2 માઈનસ 2 ઉપર લઈ લો એટલે શું થશે? 4 દુ 8 t 1/2 plus c. ઓકે, હવે તમે જોઈ શકશો કે અહીંયા t ની કિંમત મૂકી દેશું તો t બરાબર કેટલું લખાશે? તો એ લખીશું હવે t બરાબર કિંમત મૂકીશું t બરાબર શું મૂકીશું? x 4 મૂકતા t ની કિંમત કેટલી મૂકવાની છે? x 4 કારણ કે t બરાબર આદેશ લીધો છે ને x 4 તો એ કિંમત મૂકી દઈએ તો શું થશે? 2/3 t ની 3/2 એટલે શું આવશે? x 4 ની 3/2 ઘાત માઈનસ 8 અને t ની કેટલી ઘાત થશે? t ની 1/2 છે એટલે આપણે શું લખાશે? x 4 ની 1/2 ઘાત અને પ્લસ c. ઓકે, હવે તમે ધ્યાન રાખજો કે બંનેની અંદર કોમન આગળ લેવું હોય તો શું લખી શકાય? તો બંનેની અંદર જ્યારે કોમન લેવું હોય તો શું લખી શકાય? આપણે એવું લખીએ કે x 4 ની કેટલી ઘાત કોમન નીકળશે? 1/2 ઘાત કોમન નીકળે. x 4 ની કેટલી ઘાત કોમન નીકળે? 1/2. તો જો x 4 ની 1/2 ઘાત કોમન લઉં તો અંદર શું લખી શકાય? 2/3 x 4 ની 1/2 plus 1 એટલે x 4 થશે માઈનસ શું થશે? 8. ક્લિયર? તો આ તેનું સાદુરૂપ થશે. હવે આગળ સાદુરૂપ આપે કે x 4 ની 1/2 2x/3 plus 4 દુ 8 8/3 minus 8 થશે. ક્લિયર? હવે આગળ સાદુરૂપ આપે પ્લસ c તો x 4 ની 1/2 શું લખાય? અંડર રૂટમાં x 4 લખાશે એ શું લખાશે? 2x/3 plus 8 3 24 તો 8 minus 24 કરીએ તો 8 minus 24 કરીશું તો શું આવશે? 16 આવશે. જવાબ એટલે -16/3 થશે. -16/3 તો હવે કહીએ જો 2/3 અહીંયા પણ 2/3 કોમન લઉં તો હું 2/3 સીધું બહાર કોમન લઈએ તો શું હશે? અંડર રૂટમાં x 4 કૌંસમાં 2/3 તો કોમન છે તો શું હશે? x - 8. ક્લિયર? તો 8 દુ કેટલા થશે? 16/3 થઈ ગયું. x * 2 તો 2x/3 થઈ ગયું અને અંડર રૂટમાં x 4 અને પ્લસ શું થશે? c થશે. ઓકે, તો આ દાખલાનું સોલ્યુશન આ રીતે કરવાનું છે અને આ દાખલો એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. રેન્ડમ હવે જોઈએ સ્વાધ્યાય 7.2 એનો દાખલા નંબર છે 12. દાખલામાં 12 માં આપ્યું છે i બરાબર x³ - 1/1/3 x⁵ i is equal to સંકલનની અંદર લઈએ x³ - 1/1/3 into x⁵ into dx. હવે સૌથી પહેલા તમે જુઓ કે x⁵ છે x⁵ dx છે તો એની કઈ એને બીજી કઈ રીતે લખાય? તો
x³ * x² એટલા માટે કારણ કે અહીંયા x³ ની જરૂર છે. ઓકે, તો આપણે લખવું કે આપેલ સંકલનને આ રીતે લખાશે x³ - 1/3 * x³ * x² * dx. ક્લિયર? હવે આપણે વિચારશું કે x³ - 1 નો આદેશ લઈએ તો x³ - 1 નો જ્યારે આદેશ લઈશું ત્યારે t લખીશું. હવે જ્યારે એનું વિકલન કરશું તો 3x² થશે. તો તમને ખ્યાલ આવી જશે કે અહીંયા x² dx ની જરૂર પડશે. ક્લિયર? તો અહીંયા લખાશે કે હવે x³ - 1 બરાબર t આદેશ લેતા તો શું થશે? આનું વિકલન કરશું તો 3x² dx/dt - 0 શું થશે? 1 થશે. તો 3x² dx dt લખાય. તો x² dx ની જગ્યાએ શું લખાશે? x² dx 1/3 dt લખાશે. તો આ રીતે આપણે પાછું x² dx 1/3 dt છે. હવે x² dx ની જગ્યાએ શું લખાય? 1/3 dt થઈ ગયું. હવે x³ ની જગ્યાએ શું લખાશે? તો આપણને ખ્યાલ છે કે x³ બરાબર શું થાય? t + 1 લખાશે. x³ ની જગ્યાએ શું લખાશે? આ સમીકરણની અંદર t + 1 લખાય. તો એ કિંમત મૂકી દેશું. x³ - 1 તો x³ - 1 ની જગ્યાએ શું ધારેલું છે? t આદેશ લીધેલો છે. તો એ t શું થશે? 1/3. તો બધી જ કિંમતો t ની અંદર મળશે તો આપણે આ રીતે લખી શકાય કે t 1/3 x³ એટલે શું થશે? t + 1 થશે x² dx તો 1/3 dt થઈ. તો તમે જોઈ શકશો કે બધા જ જે પદ છે t ની અંદર છે. કોઈ પદમાં x કે y છે નહીં. ઓકે, તો ચલો હવે સાદું પદ કે 1/3 અચળ પદ છે બહાર લઈ લઈએ તો t 1/3 t + 1 શું થશે? dt. હવે સંકલનની અંદર ગુણાકાર છે. t ની કેટલી ઘાત છે? 1/3 છે. અહીંયા t ની કેટલી ઘાત છે? 1 છે. તો બંને સાથેનો ગુણાકાર લેવામાં આવે તો શું લખી શકાય? બંને સાથેનો જો ગુણાકાર છે તો આ રીતે લખી શકાય 1/3 સંકલનની અંદર સંકલનમાં t ની 1/3 એટલે 1/3 ઘાત * t 1 plus t 1/3 dt. ક્લિયર? હવે તમે અહીં જોઈ શકશો કે આધાર કયો છે? સરખો. તો ધોરણ 10 ધોરણ 9 અને 8 ની અંદર તમે અભ્યાસ કરેલો છે કે જો ગુણાકાર હોય અને આધાર સરખો હોય તો ઘાતનો શું થાય? સરવાળો થશે. તો અહીંયા આપણે લખીએ કે 1/3 સંકલનની અંદર t 1/3 plus 1 plus t 1/3 dt થશે. હવે સાદું રૂપ આપી દઈએ તો 1/3 સંકલનની અંદર t ની કેટલી થશે? 3 * 3 ને 4/3 અહીંયા લખાશે 4/3 plus t ની 1/3 dt. ઓકે, હવે 1/3 છે આ સંકલન સાથે ગુણાકારમાં જોડાયેલો છે તો આપણે શું લખીશું? 1/3 સંકલનની અંદર t ની 4/3 dt plus 1/3 સંકલનની અંદર t ની 1/3 શું લખાય? dt થશે. હવે સાદું રૂપ આપે તો શું થશે? 1/3 ચલો x⁴n ની ફોર્મ્યુલા શું થાય? x⁴n + 1 છેદમાં n + 1 તો અહીંયા શું લખાશે? t ની 4/3 plus 1 4/3 plus 1 થશે અને પ્લસ 1/3 t ની 1/3 plus 1 1/3 plus 1 plus c. ઓકે, હવે જુઓ સાદું રૂપ શું થશે? 1/3 3 * 3 ને 4 7/3 તો 7/3 અહીંયા પણ 7/3 plus 1/3 હવે શું થશે? 3 * 3 ને 4/3 તો t ની 4/3 થશે અહીંયા 4/3 plus c થશે. ઓકે, હવે હજુ સાદું રૂપ આપણે તો 3 ઉપર જશે તો 3 શું થઈ જશે? હટી જશે એટલે 1/7 વધશે અને t ની કેટલી ઘાત વધી? 7/3 plus 3 અહીંયા કટી જશે એટલે 1/4 t 4/3 plus c. હવે લાસ્ટ સ્ટેપ બાકી છે એની અંદર શું લખવાનું કે t બરાબર કિંમત એ મૂકશું x³ - 1. હવે t બરાબર x³ - 1 કિંમત મૂકતા
એની કિંમત કેટલી થાય એટલે આપણે x³ - 1 છે જે આપણે લીધેલો છે